મિત્રો, શું તમને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર કેમ આવ્યા હતા, જેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું। અમદાવાદથી 75 કિલોમીટરના અંતરે અને વડોદરાથી 50 કિલોમીટરના અંતરે ડાકોર નામનું ગામ આવેલું છે, જ્યાં ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે। એવું કહેવાય છે કે સદીઓ પહેલાં ડાકોરમાં બોડાના નામના ભગવાન શ્રી કૃષ્ણના એક ભક્ત રહેતા હતા, જેઓ નિયમિત રીતે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા જતા હતા, પરંતુ ઉંમર વધવાના કારણે તેઓ દ્વારકા જઈ શકતા ન હતા, જેથી તેઓ વ્યથિત રહેતા હતા। પોતાના સાચા ભક્તની આવી પીડા જોઈને ભગવાન કૃષ્ણએ બોડાનાની સાથે ડાકોર આવવાનું નક્કી કર્યું અને એક રાતે ભક્ત બોડાનાના ગાડામાં બેસીને તેઓ દ્વારકાથી ડાકોર આવી ગયા। અને એટલે જ એવું કહેવામાં આવે છે કે ડાકોરના મંદિરમાં ભગવાનની હાલની જે મૂર્તિ છે તે જ દ્વારકાની સાચી મૂર્તિ છે। દર મહિનાની પૂનમના દિવસે અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને ખાસ કરીને હોળી અને ધૂળેટીના સમયે અહીંયા ભવ્ય મેળો ભરાય છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે।